નમસ્કાર દોસ્તો, વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવવા માટે મેં આજે એક પ્રવૃત્તિ કરવાનું શરૂ કર્યું. એ માટે મેં એક છાપું લઈ લીધું અને છાપાના ભાગના એક છેડાનો ઉપયોગ કર્યો. હવે એના ખૂણા ઉપર પેન મૂકીને મેં ગોળ ગોળ વારવાનું શરૂ કર્યું. ધીમે ધીમે પ્રવૃત્તિ થતી જતી હતી અને છાપામાંથી એક સુંદર મજાની સ્ટીક બની રહી હતી. હવે આ સ્ટીક એમની એમ જળવાયેલી રહે એ માટે મેં તેના ખૂણા ઉપર ફેવિકોલ લગાવ્યો અને વિદ્યાર્થીઓ પણ રસપૂર્વક આ બધું જોઈ રહ્યા હતા. ફેવિકોલ વ્યવસ્થિત રીતે લગાવ્યા બાદ આ સ્ટીકને મેં તૈયાર કરી દીધી અને વિદ્યાર્થીઓને પણ બતાવી. આવી ઘણી બધી સ્ટીકો મેં બનાવી દીધી અને વિદ્યાર્થીઓ પણ જોઈ રહ્યા હતા. હવે મેં એક નકામું બિસ્કિટનું બોક્સ પડેલું હતું એનો ઉપયોગ કર્યો. આ બોક્સને વ્યવસ્થિત રીતે કાપીને મેં એમાંથી એનો ચોરસ ભાગ કાઢી લીધો. હવે મારી પાસે 2 ચોરસ ભાગ હતા અને એને પણ વધારાના ટુકડાઓ ચોંટાડીને મજબૂત કરી દીધા હતા. હવે આવ્યો વારો ચિત્ર ચોંટાડવાનો. વર્ગમાં વિદ્યાર્થીઓએ સુંદર મજાના ચિત્રો બનાવ્યા હતા. એમાંથી 2 સુંદર ચિત્રો મેં લઈ લીધા. એના ઉપર પણ મેં ફેવિકોલ લગાવી દીધો. કાગળ ઉખડે નહીં એ માટે ફેવિકોલને આખા કાગળ પર લગાવ્યો અને ત્યારબાદ આ કાગળને મેં તૈયાર કરેલ પૂઠા ઉપર ચોંટાડી દીધો. તમે જોઈ શકો છો, કાગળ સરસ રીતે ચોંટી જાય એ માટે મેં રૂમાલનો પણ ઉપયોગ કર્યો છે, જેથી હાથના ડાઘા ન પડે. આ પૂઠા પર મેં સેલોટેપનો પણ ઉપયોગ કર્યો છે, જેથી વધારે મજબૂતાઈ આવે. હવે મેં કલર લઈ લીધા. એમાં વાદળી અને લાલ મારો ફેવરિટ છે, તેથી મેં આ કલરનો ઉપયોગ કર્યો. આ કલરના ઉપયોગ વડે મેં સ્ટીકને કલરફુલ કરવાનું નક્કી કર્યું. એટલે થોડીક જ વારમાં આ રેડ સ્ટીક તૈયાર થઈ ગઈ. હવે આ સ્ટીકની જેમ બીજી સ્ટીકને પણ મેં કલર કરવાનું નક્કી કર્યું હતું. થોડીક જ વારમાં બધી જ સ્ટીક સુકાઈને તૈયાર થઈ ગઈ. એટલે મેં તૈયાર કરેલા કાર્ડ ઉપર આ સ્ટીકનું માપ લઈ લીધું અને એ મુજબ મેં સ્ટીકને કાપી લીધી. હવે વારો હતો આ સ્ટીકને ચોંટાડવાનો. તો માપની બધી જ સ્ટીક કપાઈ જાય એટલે મેં બધી જ સ્ટીકને કાપીને એને ચોંટાડવાનું શરૂ કર્યું. આ માટે મેં ફેવિકોલનો ઉપયોગ કર્યો હતો. ફેવિકોલને વ્યવસ્થિત રીતે ચોંટાડી દીધો અને એના ઉપર સુંદર મજાની સ્ટીક ચોંટાડી દીધી. થોડીક જ વારમાં આ સ્ટીક ચોંટી ગઈ અને એવી જ રીતે મેં આખી ફ્રેમ તૈયાર કરી દીધી. બંને ચિત્રો ઉપર સુંદર મજાની ફ્રેમ તૈયાર થઈ ગઈ હતી અને સ્ટીકના મેં 2 પડ કર્યા હતા, એટલે કે ડબલ સ્ટીક લગાવી, જેથી ચિત્રો પણ ખૂબ સરસ બન્યા હતા. હવે વારો આવ્યો એને શણગારવાનો. એટલે મેં નકામા પડેલા કાર્ડ જે હતા એનો મેં ઉપયોગ કરી લીધો. હવે એ આ કાર્ડ જે છે એમાંથી મેં ચોરસ ટુકડા કાપી લીધા, જે આપ જોઈ શકો છો. અને આ ટુકડાનો ઉપયોગ કરીને મેં એને એવી રીતે કાપ્યા જેથી હું ખૂણા ઉપર લગાવી શકું. હવે આ જે કોર્નર કાપ્યા છે એને મેં ફેવિકોલની મદદથી ખૂણા પર લગાવી દીધા, જેમાં પણ મેં ફેવિકોલનો ઉપયોગ કર્યો. આ ફેવિકોલના ઉપયોગ વડે સરસ રીતે આ કોર્નર જે છે એને મેં ચિપકાવી દીધા. આ રીતે મેં બધા જ કોર્નર ચિપકાવી દીધા. એ સુકાય એટલે મેં એના ઉપર રંગ કરવાનું નક્કી કર્યું. મેં કાળો કલર પસંદ કર્યો કારણ કે એ સરસ લાગે. કાળા રંગને ધીમે ધીમે મેં બધા જ કોર્નર ઉપર લગાડી દીધો. થોડી જ વારમાં આ ફ્રેમના બધા જ ખૂણા સરસ લાગતા થઈ ગયા અને આ રીતે આપણી બંને ફોટો ફ્રેમ તૈયાર થઈ ગઈ. તો આવી જ રીતે સુંદર મજાની ફોટો ફ્રેમ તમે પણ બનાવી શકો છો અને તમારા વર્ગ કે તમારા ઘરને સુશોભિત કરી શકો છો. જુઓ, અમારા ભૂલકાઓએ એની સાથે ફોટા પણ પડાવ્યા અને અમારા વર્ગની દિવાલ પર આ ફોટો ફ્રેમને લગાડવામાં આવી. બસ આવા જ વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.